3, 2 and 1. વાટ લાગી ફિલ્મનું આજે પોસ્ટર લોન્ચ અને રિવીલ થયું છે, એના વિશે શું કહેશો? ફિલ્મના નામથી જ ખબર પડી જાય છે કે શું છે. વાર્તા પોરબંદરની છે. 3 છોકરાઓ અમેરિકાથી આવે છે અને એક છોકરીને મદદ કરવા જાય છે અને એમાં એ લોકો કેવા ફસાઈ જાય છે અને એમાંથી જે કોમેડી થાય છે એ ફિલ્મ છે. E4U, ડિવાઇન અને એન્ડી ગ્રામી આ 3 યુએસની નવી કંપની છે. તો યુ આર ઓલરેડી અ પ્રોડ્યુસર, તમે ડાયરેક્ટર પણ છો અને એક્ટરેસ પણ છો. તો નવી કંપની સાથે કામ કરવાનું તમને કેવી રીતે આકર્ષો? મારી એમની સાથે મીટિંગ થઈ અને એમનું વિઝન મને બહુ ગમ્યું, કેમ કે એ લોકો 1 કે 2 નહીં 15 પ્રોજેક્ટ સાથે આવવાના છે એવી વાત કરી. અને આપણી ઇન્ડસ્ટ્રીને બી હમણાં એવા પ્રોડ્યુસર્સની જરૂર છે જે બેક ટુ બેક ફિલ્મ્સ લાવે, કેમ કે ઘણીવાર એવું થાય છે કે 1-2 બનાવીને લોકો પાછા આવતા નથી. તો આટલા મોટા વિઝન સાથે જ્યારે લોકો આવ્યા હોય તો મને બી એમ થાય કે હું બી સપોર્ટ કરું અને આઈ થિંક વી ઓલ શુડ સપોર્ટ, અને એ લોકો પણ આપણને અહીંયા સપોર્ટ કરવા જ આવ્યા છે. મારો પ્રશ્ન એ હતો કે જ્યારે નવા મૂવીઝ મેકર્સ આવતા હોય તો એમને થિયેટર્સ ગુજરાતી મૂવીઝમાં મળતા નથી, ખાસ કરીને જ્યારે કોઈ બોલિવૂડની મોટી મૂવી રિલીઝ થતી હોય. યુ વેલ નો અબાઉટ યોર ઓન મૂવી, તો એના વિશે એ લોકોનું શું પ્લાનિંગ છે? એ લોકો પ્લાનિંગ સાથે જ આવ્યા છે, પિક્ચર બનાવવા માટે પણ અને માર્કેટિંગ માટે પણ. બીજું અમુક વસ્તુ એક્સેપ્ટ કરવી પડે કે જો સલમાન ખાનની કે શાહરુખ ખાનની ફિલ્મ આવતી હોય તો એની સામે ના પડે. આજે એમની સામે નાની હિન્દી ફિલ્મો બી નથી પડતી, તો અમુક મોટી પિક્ચરો સામે ના પડીને અમે બી સ્માર્ટલી ડિસિઝન લઈશું કે ક્યારે રિલીઝ કરવી, અને બાકી જેટલું આપણાથી થાય એટલું આઈ એમ શ્યોર એ લોકો કરવાના છે. 15 ફિલ્મમાંથી આ તમારી પાસે એક ફિલ્મ છે. 15 ફિલ્મમાંથી બીજી કોઈ ફિલ્મમાં પણ તમારી સાથે એમની ચર્ચા થઈ છે? ના, હજી તો નથી થઈ, પણ જોઈએ. આ ફિલ્મ માટે જ્યારે શૂટિંગ થવાનું છે એના માટે તમારી માટે કોઈ વર્કશોપની વાત થઈ છે કે ડાયરેક્ટર સાથે? અમારા રીડિંગ્સ ચાલુ છે. ઇનફેક્ટ ગઈકાલે બી 1 સુધી બધા બેઠા હતા ટીમ અને રીડિંગ ચાલુ હતું. વાર્તા પોરબંદરની છે એટલે મારે એ પ્રમાણે એનું એક્સન્ટ લેવું પડશે અને કાઠિયાવાડી એક્શન. હા, અને બાકી કોમેડી કરવાની છે એટલે દેટ્સ અ ચેલેન્જ, અને એમાં બી દીપ અને ઓન છે સાથે, એટલે એ બી એક ચેલેન્જ છે કે એ લોકોના લેવલ પર કોમેડી કરવી. તમે અત્યાર સુધી સિરિયસ રોલ્સ કર્યા છે, કોમેડી આઈ થિંક ઇટ ઇઝ યોર ફર્સ્ટ ટાઈમ. હા, યસ. તો કેવું ફીલ થઈ રહ્યું છે? આઈ એમ રિયલી એક્સાઇટેડ, કે મને બહુ ઘણા ટાઈમથી મને એવું હતું કે મને કોમેડી કરવી છે અને ફાઇનલી આઈ એમ ડુઈંગ ઇટ, તો આઈ એમ લુકિંગ ફોરવર્ડ. All the best for the success. If you have liked this video, then please like, share and subscribe to our channel.